ગીર સોમનાથ જિલ્લામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાન રૂપી વેરાવળ નગરપાલિકા અને વેરાવળની આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહી નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનાવવા અપીલ કરી હતી। સવારે વેરાવળ નગરના ટાવર ચોક ખાતેથી શરૂ થયેલ આ રેલી વેરાવળ નગરપાલિકા સાથે પ્રભાસ પાટણ, કાજલી, લાટી, કદવાવ, ભાલપરા, ડારી, આદરી વગેરેમાં ફરી હતી અને આ સાથે કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે લોકોને અવગત કરવામાં આવ્યા હતા। કલેક્ટરે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જાતે પગપાળા ચાલીને લોકોના ઘર અને ઉંબરા સુધી પહોંચીને લોકશાહીના અભૂતપૂર્વ પર્વ એવા ચૂંટણીના અવશ્ય મતદાન કરવા તેમજ પોતાના ઘર અને આસપાસના લોકોને પણ ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થવા માટે સમજ આપી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।